સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। થરાદ ખોડા ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ, પોલીસ એક્શન મોડમાં। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા થરાદની ખોડા ચેકપોસ્ટ પર પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ગુજરાત રાજસ્થાન સરહદને જોડતી આ મહત્વની ચેકપોસ્ટ પરથી પસાર થતા તમામ વાહનોની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે। પોલીસ અધિકારીઓ અને જવાનોનો ચુસ્ત કાફલો ખોડા ચેકપોસ્ટ પર તૈનાત કરવામાં આવ્યો છે। અન્ય રાજ્યોમાંથી પ્રવેશતા ખાનગી વાહનો, લક્ઝરી બસો તેમજ ટ્રકોની સઘન તલાશી લેવામાં આવી રહી છે। વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ, વાહનોના દસ્તાવેજો અને નંબર પ્લેટની ચકાસણી સાથે શંકાસ્પદ જણાતા વ્યક્તિઓની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। પોલીસ તંત્રના જણાવ્યા મુજબ સરહદી વિસ્તાર હોવાને કારણે નશીલા પદાર્થો, ગેરકાયદેસર દારૂ તથા અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવા માટે પોલીસ સંપૂર્ણ સતર્કતા સાથે કામગીરી કરી રહી છે। સ્થાનિક લોકોમાં પણ આ કામગીરીને લઈને સુરક્ષાની ભાવના મજબૂત બની છે। પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ આ ચેકિંગ અભિયાન ચાલુ રાખવામાં આવશે તેવી માહિતી મળી છે। આજે શિવનગર ખાતે નાઇટ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, શું હતું વાસ્તવિકતા? આજે શિવનગર વિસ્તારમાં અમારા બનાસકાંઠા રેન્જ આઈજીપી શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ તથા અમારા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન કરેયા સાહેબનો સ્પષ્ટ આદેશ છે કે જે ગુજરાત પોલીસની જે નીતિ છે, ઝીરો ટોલરન્સ ટુ ડ્રગ્સ અને પ્રોહિબિશન એક્ટિવિટી, આ એક્ટિવિટી ઉપર સંપૂર્ણ નિયંત્રણ લઈ આવવા માટે થઈને આજે અમે મેગા કોમ્બિંગ ઓપરેશનનું આયોજન કરેલું હતું। આ શિવનગર વિસ્તાર છે। શિવનગર વિસ્તારમાં અમે સૌપ્રથમ જેટલા બુટલેગરો હતા તેને ત્યાં રેડો કરેલી છે, પરંતુ આ તાબૂતમાં આખરી કિલ એના જેવી વસ્તુ છે। પ્રોહિબિશન એક્ટિવિટી સંપૂર્ણપણે કંટ્રોલમાં છે। અમે ઘણી જગ્યાએ રેડો કરેલી, પણ અમને આ પ્રોહિબિશન એક્ટિવિટી અહીંયા અત્યારે જોવા નથી મળેલી। છેલ્લા લગભગ 15-20 દિવસથી સતત અમે આ એક્ટિવિટી નેસ નાબૂદ કરવા માટે પ્રયત્નશીલ છીએ। એના ભાગરૂપે અમે આજે આ ફરીથી કોમ્બિંગનું આયોજન કરેલું હતું। આ કોમ્બિંગ દરમિયાન માત્ર પ્રોહિબિશન એક્ટિવિટી નહીં, પણ જે એનડીપીએસના જે આરોપીઓ છે એ આરોપીઓ શું કરે છે, શું એની હિલચાલ છે, એની હાલની પરિસ્થિતિ શું છે, કે કેવી રીતે પોતે રહે છે, ક્યાં છે, એના વેર અબાઉટ જાણવા માટે થઈને અમે લગભગ અમારા 10 પીએસઆઈ અને 70 જેટલા પોલીસના સ્ટાફ સાથે આ મેગા કોમ્બિંગનું આયોજન કરેલું હતું અને પોલીસ અધિક્ષક શ્રી ચિંતન કરેયા સાહેબના માર્ગદર્શન પ્રમાણે અમે આ કાર્યવાહી અત્યારે હમણાં જસ્ટ આપ જાણો છો એ રીતે પૂર્ણ કરી છે। આમાં ખાસ કરીને અમારો ઉદ્દેશ્ય હતો કે જે એનડીપીએસ છે અને જે લિકર પ્રોહિબિશન એક્ટિવિટી જે કરી રહ્યા છે એના ઉપર કેવી રીતે સકંજો કસાય, તો નજીકના દિવસોમાં અમે સર્વે પણ તલાટી મંત્રી પાસે કરાવવાના છીએ કે જે લોકોના ગેરકાયદેસર રીતે કોઈ દબાણ હશે તો એનું સર્વે કરાવી અને અમે એના ઉપર અમારે લીગલી જે પ્રોસિજર થશે એ પ્રમાણે એ દબાણો પણ જો ગેરકાયદેસર દૂર કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે। સાથે સાથે કડક અટકાયતી પગલાં જેમ કે પાસા, તડીપાર, આના પણ શસ્ત્રો એની ઉપર ઉગામવામાં આવશે। આજની અમે લગભગ 30 જેટલી પ્રોહિબિશનની રેડો કરેલી છે। બીજા નંબરમાં અમે વાહનમાં પણ જે કાળા કાચ રાખે છે, પછી નંબર પ્લેટ નથી રાખતા અથવા રાખે છે તો ફેન્સી નંબર પ્લેટ રાખે છે, આની ઉપર પણ અત્યારે કાર્યવાહી કરેલી છે અને આ કાર્યવાહી સતત અને અવિરતપણે ચાલુ રહેશે જ્યાં સુધી બિલકુલ નેસ નાબૂદ આ એક્ટિવિટી નહીં થાય ત્યાં સુધી પોલીસ અમે જંપીને બેસવાના નથી અને આ ગેરકાયદેસરની પ્રવૃત્તિ ઉપર કડક હાથે કામ લેવાના છે।